તો આથી આપણે ખાજા બનાવવાની સ્ટ્રીક જોઈ લ્યો, એકદમ આમ ખસ્તા ને આમ ક્રિસ્મિસ ને મસ્તીના, અને ખાવાની પણ મજા આવે અને ક્રિસ્પી બને, અંદરથી એ મુલાયમ અને બહારથી ક્રિસ્પી જો છે ને. તો આપણે ખાજાની રેસીપી કેવી લાગી તમને, તો વિડીયોને લાઇક શેર ને સબસ્ક્રાઈબર જરૂર કરજો, અને રોજ આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને મુલાકાત લેજો. ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો આપણે હે ને આજે અમદાવાદના જે ફેમસ ખાજા કહીએ ને ખાજા બનાવવાના છે. તો એ ખાજાની રેસીપી આપણે ચાલુ કરીએ એની પહેલાં હું તમને બતાવી દઉં. જો 1 વાટકી લોટ લઈ લીધો છે, એમાં અડધું પાવરું તેલ નાખ્યું છે મૂળ નાખવા માટે, અને જે આપણે રોટલી વણવાની છે એના માટે બેટર તૈયાર કરી લીધું છે. અને ખાજાને મીઠા કરવા માટે આટલી ખાંડ લઈ દીધી 1 વાટકી. તો ખાંડને પહેલાં આપણે ઓગળવા મૂકી દઈએ. એટલે એને ચાલુ કરી દઈએ પહેલાં આપણે, તો ખાંડ ઓગળી જાય. જો આપણે ખાંડ ઓગળવા મૂકી દીધી છે, અને જે આપણે છાણી કહીએ ને છાણી લેવાની છે આપણે એને. એટલે આ ધીમી તાપે પહેલાં પકાવવાનું, ખાંડ ઓગળી જાય ત્યાં સુધી. પછી ગેસની ફ્લેમ ફૂલ કરવાની, એટલે ખાંડ તરીએ દાજે નહીં, વ્યવસ્થિત રીતે એને સાહણી કરવાની છે આપણે. આ રીતે ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો, જે આગળ આઈટમ બનાવું ને એ જોવા માટે. જો આપણી સાહણી છે ને જો આ રીતે બને છે. હજી આમાં એક તાર નથી થતો, એક તાર થાય ત્યાં સુધી આપણે એને પકવવાની છે. જો હજી એક તાર નથી થતો, એક તાર થાય ને ત્યાં સુધી એને પકાવવી પડે. ત્યાં સુધી એને હલાવી રાખવાનું અને પકવા રાખવાની, ત્યાં સુધીમાં વ્યવસ્થિત રીતે થઈ જશે. જો જે આપણે એક તાર કરવાનો હોય ને એક તાર નથી થતો, જો એક તાર થશે ને એટલે આપણે સાહણી કમ્પ્લીટ થઈ જશે. જો આપણે સાહણી થઈ ગઈ કમ્પ્લીટ, હવે એને આપણે ઉતારી લેવાની છે. એટલામાં તો આપણે લોટ બાંધીને કમ્પ્લીટ કરી લીધો. તો જો આ રીતે લોટ એ બંધાઈ ગયો છે, સાહણી આવી ગઈ છે. હવે આપણે એને તેલ મૂકવાનું છે. જો તરવા માટે આપણે તેલ મૂકી દીધું છે, એટલે આ તેલ ગરમ થાય એટલામાં તો જે આપણે લોટ બાંધી લીધો હોય એને આપણે ખાજા બનાવી લઈએ વ્યવસ્થિત રીતે. જો આવી રીતના બનાવી લેવાના પહેલાં બધાય. જો આ રીતે બધા કરી લેવાના ટોટલી. એટલે તમારા છે ને ફૂલી નાઈ ગ્લાસ ને મસ્તીને બનશે. આવી રીતના ખાજા બનાવવાના, પણ એના માટે સાવણી લોટ બાંધવાનો આ બધું વ્યવસ્થિત કરી લેવાનું પહેલાં અગાઉથી ને, અને પછી આને તરવા માટે તૈયાર કરવાના. આ રીતે ટાઈમિંગ માટે અમદાવાદમાં ફેમસ છે. જો આ રીતે આ વસ્તુ આઈટમ છે ને બહુ ફેમસ છે, અને ખાવાની પણ એકદમ કકરિયા મીઠાશ બધું કમ્પ્લેટ. આ રીતે ને પહેલાં આવી રીતના બીજો અને આપણે વણી લઈએ. વણીને હું બતાવું તમને. જો પહેલાં આ રીતે આમ રોટલી વણી લેવાની ખાજાની. આવી રીતના રોટલી વણી લેવાની ગોળ. ગોળ રોટલી વણી
છે મીઠા ખાજા, ના મજાનું મીઠા ખાજા. જે આવી રીતના આપણે રોટલી કમ્પ્લીટ થઈ જાય રોટલી કમ્પ્લીટ થઈ જાય ને પછી આજે મલાઈ આપણે કરી હતી ને તૈયાર કે એને આવી રીતના ભૂંગી દેવાની. આવી રીતના બધી કમ્પ્લીટ કરીને આમ ભૂંગી દેવાની એટલે તમારા છે ને કાયદેસરના આમાં પોળ પડી જાય. આવી રીતના કમ્પ્લીટ થઈ જાય પછી આને છે ને આવી રીતના વારી લેવાની. આવી રીતના વારી લેવાની. આવી રીતના વારશો ને એટલે આના પોળ છે ને કાયદેસર બધા કમ્પ્લીટ થઈ જાય. આવી રીતના આ રીતના વાર લેવાની એટલે આ તૈયાર થઈ ગયું. અને પછી આને હે ને કાપી લેવાનું. આવી રીતના આમ હરખા ટુકડા કરી અને આવી રીતના કાપી નાખવાના. આવી રીતના કાપી લ્યો ને એટલે આ બધા છે ને ટુકડા હરખા થઈ જાય. હરખા થઈ જાય પછી આ ટુકડો જે આપણે પહેલાં તમને બતાવ્યું ને કે આવી રીતના દબાવીને વણી નાખવાનો એટલે એ રીતના વણી નાખવાનું. જો હવે આપણે તેલ મૂક્યું હતું જોઈ લઈએ તરવા માટે તૈયાર છે. જો આ રીતના હજી તેલ આપણે આવ્યું નથી બરાબર, ધીમે ગતિ આવશે ત્યાં સુધી એને તેલ આવવા દઈએ. જો હવે આપણે તેલ આવી ગયું છે તો એમાં આપણે તરવા માટે જો આવી રીતના ઉતારી દેવાના. ધીમે તાપે પકવવાના. આ રીતે વિડીયોમાં બન્યા રહેજો અને જોતા રહેજો કે આ આઈટમ કઈ રીતે બનાવીને એની માપ સાઈઝ કેટલી હોય, કેવી રીતના બનાવવી. આ રીતના જેમ ધીમા તાપે ઓલા થાય ને એકદમ કુરકુરિયા અને પાકશે હારા. જો ધીમી ગતિએ મીંડા ઉપડવા આપણે હે ને ધીમે તાપે પાક છે ને એટલે બધા ઉપડીને ફૂલાઈ જાય. જો આપણે બધા ઉપડીને ફૂલાવા મીંડા હે ને. હવે આ જ્યાં સુધી બ્રાઉન કલર થાય ને ત્યાં સુધી આને પાકવા દેવાના હે. પાકીને કમ્પ્લીટ થાય ને પછી જો આપણે સાહણી બનાવીને રાખી છે એ સાહણીમાં એડ કરી દેવાના. તો આ હતા આપણા ખાજા જો પાકીને કમ્પ્લીટ થઈ ગયા છે અને ઉતારી લીધા. અને આ છે સાહણી તો એમાં આપણે એડ કરી દઈએ. જો ગરમા ગરમ એડ થઈ જાય ને તો સાહણી તમારી સૂહી લે. આ રીતે અને થોડીક વાર પલળવા દેવાના. થોડીક વાર પલળી દઈએ પછી આને કાઢવાના. જો હવે કુરકુરિયાને કેવા હાઈ ક્લાસ થઈ ગયા જો. છે ને સાણીમાં ગરમા ગરમ હોય ને એટલે ગાય ગા સૂહી લઈએ. તો આ થઈ ગયા આપણા ખાજા છે ને. બાકી